મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી અને સુભાષ બ્રિજને નવો બનાવવાનો નિર્ણય વિવાદિત બન્યો છે। સુભાષ બ્રિજને સંપૂર્ણ નવો બનાવવાના નિર્ણય અંગે શાસકોએ કમિટીમાં અધિકારી પાસે જવાબો માંગ્યા છે। આટલો મોટો નિર્ણય લેવાયો છતાં અમને જાણ કેમ નથી કરાઈ? કમિટી ચેરમેન નવો બનાવવાનો નિર્ણય અમને સમાચાર માધ્યમો દ્વારા માલુમ પડ્યો છે। ભૂતકાળમાં કરાયેલા ઇન્સ્પેક્શનમાં સંપૂર્ણ તપાસ નહોતી કરાઈ। સ્ટે કમિટી ચેરમેને આ જવાબ આપ્યો છે તો પુનઃ સર્વે કરતા પિલરમાં તિરાડ હોવાનું જણાવાયું છે। ત્યારે હવે પછી 30 કરોડથી વધુની રકમના પ્રોજેક્ટનું ટેન્ડર કરતા પહેલા 5 શાસક સાથે ચર્ચા કરવાની રહેશે તેવું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે। તો અમદાવાદનો જે સુભાષ બ્રિજ છે તેને નવો બનાવવાની વાત ચાલી રહી છે અને આ નિર્ણય ખૂબ જ વિવાદિત બની ગયો છે કારણ કે આ અંગે અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એક રીતે નારાજગી પણ વ્યક્ત કરી છે। એએમસીની કારોબારી બેઠકમાં સુભાષ બ્રિજનો મામલો ગરમાયો છે। આ મામલો હાલ પણ ચર્ચામાં ચાલી રહ્યો છે। આ બ્રિજના જે કેટલાક ભાગ છે તેમાં ક્ષતિ હોવાનો રિપોર્ટ પણ સામે આવ્યો છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા અર્પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। અર્પણ, આખો વિવાદ શું છે? જાગૃતિ, જે આપણે છેલ્લા કેટલા સમયથી જોતા આવ્યા છે, સુભાષ બ્રિજ બંધ છે અને એનું કારણ એ છે કે તેનામાં ચાલુ બ્રિજ દરમિયાન એક તિરાડ પડી હતી, ત્યારથી આ બ્રિજ બંધ કરવામાં આવે છે। પછી તંત્રએ જાહેરાત કરી હતી કે આખો બ્રિજ નથી તોડવાનો, પરંતુ તેના ઉપરના કેટલાક સ્પાન છે તેને તોડી અને આસપાસમાં નવી લેન સાથેનો કેટલુક સ્ટ્રક્ચર બનાવવામાં આવશે। આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન છેલ્લા કેટલાય સમયથી જે બ્રિજ તોડવાની કામગીરી ચાલતી હતી, તેવામાં ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરે સત્તાવાર જાહેરાત કરી કે હવે આખો આ બ્રિજ નવો બનાવવામાં આવશે। એટલે વિવાદ એ જાગ્યો છે કે આટલો મોટો નિર્ણય જે થયો છે તેની જાણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના જે શાસકો છે, જેને મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના જે 5 મહત્વના હોદ્દેદારો છે, તેમને કર્યા વગર કમિશનરે જાહેરાત કરી દીધી હોવાનું ખુદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સ્વીકાર્યું છે। એટલે તેનો વિવાદ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ જોવા મળ્યો હતો। શાસકોએ અધિકારીઓ કમિશનર પાસે રીતસરનો જવાબ માંગ્યો, તમે આટલો મોટો નિર્ણય અમને જાણમાં લીધા વગર, વિશ્વાસમાં લીધા વગર કઈ રીતે કર્યો? અને સૌથી મોટો પ્રશ્ન ફાલ્ગુની એ પણ છે કે અગાઉ જ્યારે તમામ નિષ્ણાતો, એક્સપર્ટ દ્વારા તેનું સર્વે અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે કેમ આ વસ્તુનો નિર્ણય કરવામાં ન આવ્યો કે તેને સંપૂર્ણ તોડી દેવો છે? કામકાજ શરૂ થઈ ગયું પછી હવે શા માટે થયું? એટલે આને લઈને શાસકો અને અધિકારીઓ વચ્ચે પણ વિવાદ થયો છે અને હાલ હજી સુધી આ જ વિષયને લઈને પ્રેસ બ્રીફિંગ પણ ચાલી રહ્યું છે કે જ્યાં શાસકોએ ખાસ બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓને જવાબ આપવા માટે મીડિયા કર્મીઓ સમક્ષ હાજર કર્યા છે અને હજી વિવાદ ચાલુ જ છે। જી અર્પણ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો સુભાષ બ્રિજ વિવાદમાં આવ્યો છે અને શાસકો અને જે અધિકારીઓ વચ્ચે કદાચ સંકલન ના હોઈ શકે એવું પણ બને, પરંતુ શાસકોએ અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે। બ્રિજ નવો બનાવવાનો નિર્ણય અમને સમાચાર માધ્યમોથી મળ્યો છે, આવું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે અને આ બાબતે તેમણે ખુલીને નારાજગી પણ વ્યક્ત કરી છે। ભૂતકાળમાં કરાયેલ ઇન્સ્પેક્શનમાં સંપૂર્ણ તપાસ નહોતી કરાઈ એવું પણ વાત કરવામાં આવી છે। તો અમદાવાદનો જે સુભાષ બ્રિજ છે તેને તોડી પાડવાનો નિર્ણય છે, નવો બનાવવાનો જે નિર્ણય છે અને એએમસીની કારોબારી બેઠકમાં આ મામલે ચર્ચા થઈ છે, ગરમાવો આવી ગયો છે। સુભાષ બ્રિજને નવો બનાવવાનો નિર્ણય આખરે વિવાદિત બની ગયો છે। સુભાષ બ્રિજ નવો બનાવવાના અંગે શાસકો જે છે, ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, તેમણે અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે કારણ કે મહાનગરપાલિકા કમિશનરે પ્રકારની જાહેરાત કરી દીધી હતી કે આ બ્રિજ નવો બનાવવામાં આવશે, પરંતુ શાસકોને તેની ખબર જ ના હોય તેવું લાગી રહ્યું છે। તો સુભાષ બ્રિજ મામલે આખરે શું ચાલી રહ્યું છે તે કહીએ તો 4 ડિસેમ્બર 2023ની તારીખ છે જ્યારે સુભાષ બ્રિજના પિલ્લરમાં એક તિરાડ જોવા મળી હતી। 2000ની આપણે વાત કરી રહ્યા છીએ। બ્રિજ બંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું 4 ડિસેમ્બર 2025ના દિવસે। એ પછી વાત કરીએ 5 ડિસેમ્બરની, તો એએમસી અને એજન્સીઓએ બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું। સુભાષ બ્રિજ મામલે આખી ટાઈમલાઈન અમે આપને બતાવી રહ્યા છીએ। નિષ્ણાંતોએ બ્રિજનું ફરી ઇન્સ્પેક્શન કર્યું હતું। આખરે બ્રિજની સ્થિતિ શું છે, કેવી રીતે તેના ગટરની સ્થિતિ છે તે પણ જાણવામાં આવી હતી। આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂડકી જેવી જે સંસ્થાઓ છે, જાણીતી સંસ્થાઓ છે, તેમની ટીમે ચેકિંગ કર્યું હતું। માર્ચ 2026માં નવા 8 લેન બ્રિજનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું। તો આ વર્ષની આ વાત આપણે કરી રહ્યા છીએ। મે અને જૂન 2026ની વાત કરીએ તો બ્રિજના ઉપરના ભાગને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી અને તે જ બાદ આજે આખો વિવાદ છે તે સામે આવી રહ્યો છે।